અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડ રૂપિયાની ઉચાપત મામલે કાર્યવાહી કરવામાં આવશે। યુનિવર્સિટીના કર્મચારી સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મુખ્ય આરોપી સહિત ત્રણેયને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા છે। વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા। યુનિવર્સિટીના ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો। ઓડિટમાં મુખ્ય આરોપી ગેરહાજર રહેતા શંકા ગઈ હતી। આરોપીએ નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા હોવાનો સ્વીકાર કર્યો છે। યુનિવર્સિટીના પ્રોફેસરે સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવી હતી। રિફંડ બિલ બનાવીને તેમાં બે પ્રોફેસરો બિલ વેરીફાઈ કરીને એમાં સાઇન કરતા હોય છે। એટલે વિદ્યાર્થીઓના નામની સામે આ કામના મુખ્ય આરોપી પ્રકાશ રણજીતભાઈ ઠાકોરે વિદ્યાર્થીઓના નામની સામે પોતાના એકાઉન્ટ તથા પોતાના મિત્રો એટલે કે અન્ય સહ આરોપીઓનો એકાઉન્ટ નંબર લખી પ્રોફેસરોને અંધારામાં રાખી તેઓની સાઇન લઈને આ બિલ મંજૂર કરાવી બારોબાર નિરમા યુનિવર્સિટીમાંથી ફીની કુલ 5,16,00,000ની ઉચાપત કરેલ છે। તે અંગેનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનામાં મુખ્ય આરોપી સહિત કુલ 7 આરોપીઓ છે। તેમાંથી આપણે હાલ આ ગુનાના 3 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરેલ છે અને